એવું નહીં. એટલે મહારાજ કહે છે કે સાધુ હોય એટલે આપણા જોડમાં હોય, મંડળમાં હોય, મંદિરમાં હોય, જે હોય, પણ મુખ્ય સાધુ હોય ને આવું આ ગુણ કેળવવું જ પડે. અરે બહારમાં વ્યવહારમાં કરે છે, અહીંયા ક્યાં વાત છે? અહીંયા કરો તો 100% વાત છે. બારે ઘરમાં કુટુંબમાં નથી બેડ રાખવું પડતું. કેટલા ઘસાતા હોય છે લોકો. બોલો આટલી ચોપડે ને દીકરો બાપને તો કાંઈ નહીં, ત્યાં સમસમી રહે. ક્લીવલેન્ડમાં આપણે અમને ત્યાં ઉતર્યા તમે આશર હવે ત્યાં એક બાપ એના દીકરાને લઈને આવ્યો. એમાં આ કમ્પ્લેન કે સ્વામી આ ડ્રગ ઉપર ચડી ગયો છે, આ છે તે. બોલો એટલું જોરથી ગુસ્સે થયો ને, શટ અપ કરીને એના બાપને કે અમે સ્વામી તમે સિગરેટ પીઓ છો ને એ નથી કહેતા ને મારું કહો છો. હવે તો ડગાઈ ગયા, કોને કેવું? હા તો છે ડ્રગમાં, એનો બાપે પીએ છે ને એ કમ્પ્લેન કરવા છે. તો જે આવું પંજાબ એ ડ્રગ ઉપર ચડી ગયા તો ફાધર જ, બીજું કંઈ નહીં. મુંબઈમાં એક આપણી સત્સંગી દીકરી છે, એના બાપે કંઈક કહ્યું હશે તો ઘાટી સામે રહે છે ને નીચે બધા, એનું 2 માળનું મકાન છે, સામે ઘાટ ત્યાં જતી રહી દીકરી, ત્યાં જ રહે, આવે જ નહીં કાંઈ નહીં. પછી આપણા સત્સંગીના બધા બીજા હોય ને મહિલા મંડળે જઈને વાત કરે, સમજાય કે મારે વેરવારું છે બાપુ ઉપર. આવી રીતે પોતે દુઃખી થઈને વેરવારે છે. બતાવી દઉં ત્યાં જઈને રહે ઓલા ઘાટી ભેગા ના, તો ઊંચકુળ બ્રાહ્મણના. હવે ઓલા એના મા બાપને કેવું આજથી પેઢીમાં બન્યું જ ના હોય અને આવું થાય એટલે કેટલું દુઃખ થાય અંદરમાં. બસ કે હું ભલે દુઃખી પણ એમને બતાવી દઉં બદલામાં. તો એ મા બાપની કંઈ ભૂલ હશે ને, આટલું બધું કેમ થયું? એ કંઈ પહેલાં તો વેર હતો નહીં, આટલી ઉંમર થઈ ત્યાં સુધી કોઈ પ્રશ્ન હતો ને, તો એકદમ એકાએક ક્યાંથી થયું? તો આ બધે માણસાની જરૂર છે, બધે. આ સ્વામી કે કૂતરાને તમે વશ કરો તો વશ થઈ જાય છે. બળદ છે, ગાય ભેંસ બધા કેટલ કેમ્પમાં છે ને આપણા, એટલે દુકાળ વખતે કેટલાક ખેડૂતો બિચારા એ ના કરી શકે તો પોતાના બળદને ગાયોને બહાર મૂકી આવતા દૂર, તો પાછા આવી જતા. એને અટેચમેન્ટ છે ને, માણસે કંઈ રાખ્યા હોય, આ લોકો પોસાય નહીં, રાખી શકે નહીં, શું કરે? પછી કોઈને આપવું એ ના કરી શકે એટલે મૂકી દે. એમ ભગવાનને આશરે હોય જે થવાનું. પણ તો એ સાંજ પડે પાછા આવી જ ગયા હોય ઘરે, ગમે ત્યાંથી. હવે એને રસ્તો કંઈ ખબર નથી આપણને. જે રાખ્યા આપણે કેટલીક બોચાસના કેટલીક એમાં પાછા ચડાવતા ને બળદમાં, તો રડતા હતા બળદ. બોલો રીસર દેખાય તો ધારા ચડે જ નહીં ખટારામાં. તો એક પશુ છે એ વશ થાય તો આપણે ના થઈ શકે? સ્વામીની વાતમાં છે, ગમે એવો હોય એને વશ કરીએ, એને નમી દઈએ, એને પૂછીએ, એનું રાખીએ, એ અનુસાર વશ કરીએ તો કાંઈ કઠણ નથી. જો આપણે એના થઈ તો આપણા થઈ જાય. સ્વામીની વાત છે. તો જો એટલે આપણે સામાનો જ દોષ કાઢવામાં જ તૈયાર. બસ આપણી ભેગા ના રહી શકે, આપણે સાચી ના શકે એટલે એનો જ વાંક. બસ પોતા તરફથી જોવાનું જ નહીં. એવો જ છે, કોઈ જગ્યા ટક્યો નથી. બસ આમ જ કે આ વિચારથી પછી એની સાથે ક્યાંથી મેળ ખાય?
અને આ લોકો ગમે હોય એની સાથે મેળ ખવડાવે છે. આ યોગી આપે ગમે આમ શાસ્ત્રીમાં યોગી બધા પ્રમુખ સ્વામી આમ ગમે આમ જેને કચરો હોય તો એને એમને સંગ્રહ છે. એવું છે આજે છે ને આજના દિવસે સંગ્રહ છે. તો એ કરી આપણે કેમ ના કરી શકીએ? એક તો અહંકાર અંદર છે ને આપણામાં, એક નસે નસ કણે કણમાં અહંકાર ભરેલો છે. કોઈ નમવું પડે ને, જો સ્વામી શું કહ્યું, એને નમી દઈએ, એને પૂછીએ, એનું રાખીએ. તો ત્યાં આટલું કરવા તો કેટલો અહંકાર ઘસારો આવે, એ પોસાય નહીં. હા, ક્યારે કરે? ગરજે. ગધેડાનો બાપ કે ગમે કઠણીઓ હોય ને, પણ ગરજ પડે ને બધું કરવા તૈયાર થાય, ઢીલો ઢસ થઈ જાય. તો જો ગરજ નથી, ગરજ હોય તો વાણી વેક આવે જ. બહાર જો ને શેઠ ને નોકર હોય, નોકર બોલે શેઠ ગમે ખખડા તો બોલે સામે, અહીંયા બોલી નાખીએ છીએ. ઉપરી કોઈ બે શબ્દ બોલે તો કરો, ચાર કહી નાખીએ. અહીં ગરજ નથી કોઈને, સ્વામીને ગરજ છે, આપણે કોઈને ગરજ નથી. આ ખંખીને ચાલતા થઈએ. બેને સમજવાનું છે. જો મહારાજ પહેલા મોટેરાની વાત કરી, જેની પાસે બે સાધુ રહેતા હોય, અથવા તો આપણે ભવિષ્યમાં આવશે જવાબદારી, તો એને આ બધાને શીખવાનું છે કે માણસાઈ દઈને એટલે શું કે આપણને કેવું ગમે છે. આપણને કોઈ ખખડાટ ગમે તો એને શું કામ ખખડાવો છો? એને ક્યાંથી ગમે? એટલે પોતાને જેવું બધું થતું હોય એવું શામા માટે આપણે મનમાં કલ્પી શકીએ એ માણસાઈ. જો મને કોઈ મારશે તો દુઃખ થશે, તો એને કેવી રીતે મારું? કોઈ પણ ક્રિયા હોય આપણને જે આપણને ગમતું નથી, તો ઓલાને ક્યાંથી ગમે? આપણને કોઈ અભાવ લે, કોઈ અપમાન કરે, નથી ગમતું, તો તમે શું કામ અભાવ લો છો, અપમાન કરો છો? માણસાઈ એટલે આ કે જેમ પોતાને આત્મબુદ્ધિ, ટૂંકમાં યોગી આપા કહેતા ને, આત્મબુદ્ધિ ચડે. ત્યાગ વૈરાગની કેટલીક વાતો કહીને સ્વામી બોલ્યા છે, ત્યાગ વૈરાગને શું કરવા છે? તો ગમે એવો હોય તો ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે. અને એ વિના તો અખંડ મૂર્તિ દેખે તોય શું? અને રાત્રિ પ્રલય સુધી સત્સંગ કરશે ત્યારે એવું થવાશે. આ સત્સંગ આખી જુદી વાત છે. અખંડ મૂર્તિ દેખાય સત્સંગ નહીં, જુદું પાડે છે. કૃપા એ કહીને, બાકી ઓલી તો સાધનથી આવી જાય એ વસ્તુ જુદી. પણ કૃપા કહીને હોય તો એ એના કરતાં આત્મબુદ્ધિ ચડે. ત્યાગ વૈરાગ કરતાં આત્મબુદ્ધિ ચડે. મધ્યના 26માં શું કહ્યું? હવે આત્મનિષ્ઠા કેટલું અદ્ભુત ગુણ છે. આત્મારૂપ થઈ તો ભક્તિ કરવાની કઈ છે, પણ તમે મહારાજે કહ્યું ભક્તિમાં આડું આવતો તો આત્મજ્ઞાન અને બીજું બે વૈરાગને એને બાજુ મૂકી દેવા. આડાવતા તો એમને એમ નહીં, અમથા અમથા નહીં. ભક્તિમાં પેલા બાપાની આજ્ઞા પારવામાં, આ મોટા મોટી આજ્ઞા હશે, સમ સ્વરૂપ હોય એકતા, એમાં બધું આડું આવતું હોય તો આને પ્રાધાન્ય આને આપવું. જો ઓલા નથી કરવાનું નથી, નહીં તો વાત શું કામ કરે? ત્યાગ વૈરાગની વાતો કહીને બોલ્યા છે,
પહેલા કલાક તો ત્યાગ એની વાત કરી, તો જરૂર ના હોય તો શું કામ વાત કરી? એની જરૂર છે, પણ એના કરતાં વધારે જરૂર આની છે. આત્મબુદ્ધિ, આત્મીય ભાવ, એકબીજાને આમ સમજી શકીએ. માણસાઈ એટલે એને કેવું થતું હશે? આપણે કોઈને બે શબ્દ કહી દઈએ, અહંકારમાં, સત્તામાં, સ્વભાવને વશ થઈને, બધા મોટે ભાગે તો સ્વભાવને વશ થઈને બધું ચાલતું હોય. એ તો બધું ભૂલી જ જાય, સ્વભાવ રૂપ થઈ જાય. બ્રહ્મરૂપ નહીં, સ્વભાવ રૂપ થઈને આપણે બોલીએ, કરીએ, વિચારીએ, બધું સ્વભાવ રૂપ થઈને જ કરીએ. એટલે આ માણસાઈ બહુ જરૂર છે. ભલે સ્વભાવ બધું હોય, તે વખતે તો દાબી જ દો તમે. માણસાઈ રાખો, ત્યાં જવાબદારી છે, બજાવવાને. આપણી જવાબ 5 જણને સાચવવાના. મંડળમાં હોય, જોડમાં હોય, તો જવાબદારી છે સાચવવાની. એને અનુકૂળ થાવ, એને ઘસાવવું પડે, બધું થવું પડે. સુરતભાઈ છે ને, પોતાથી શરૂઆત કરવાની છે. આપણે સામાથી જ ઈચ્છા રાખીએ છીએ. એ સંપ રાખે તો હું રાખું, લો. કોઈ બનવાનું જ નથી, કોઈ દિવસ બનવાનું નથી. તમે રાખો ને ના રાખે કહેજો. તો જો રસ્તામાં જતા ને તમે હાથ જોડો ને કહીને, સામો જોડે તો જોજો, અનુભવ કરજો. તમે આમ હસો, આમ કહો, સામે પ્રતિભાવ આપશે જ. તમે આમ જયસ્માન કરતા આમ જોતા હો, ધ્યાન જ ના લે, બીજી વાર કરે જ નહીં. જયસ્માન હલા ચાઇનીઝ કહેવત છે ને, વાંકા વળો તો સીધા રહેશો. સીધા રહેવું ને તો વાંકા વળવું પડે. એ કઈ રીતે થાય? સીધા કઈ રીતે? નમ્ર થવું પડે, સામાન સમજવા પડે. સામાન નમાવો ને તમે નમો. બોચી પકડીને નમાવજો ને તો તકરાર થશે. આપણે આમ જ કરીએ, નમાઈએ છીએ. તમે નમો, એ ના નમે કહેજો. કે માન એક, ઈચ્છનારા એક. ક્યાંથી થાય? કોઈને એક જણ નિર્માણિત થવું જ પડશે, તો જ કામ બનશે. 2 અટન્ટ રહેશે, ના થાય. અહીંયા આપણે દાવો કરીએ ખોટા, રાઇટ્સ ઉપર જઈએ છીએ, ડ્યુટી ઉપર નહીં. એબ્રાહમ લિંકને વાત કરી. એક વિદ્યાર્થી આવ્યો એબ્રાહમ લિંકન પાસે. પછી વિદ્યાર્થી બધી વાત કરી, પોતાને ભણે છે આ બધું કહે, તો એકદમ ભેટ્યા તો રાજી થયા. હા કે ના, એને કહ્યું કે હું આજથી અમેરિકન નાગરિક થયો છું. એને ભેટી પડ્યા એબ્રાહમ લિંકન. તો વિદ્યાર્થી કે તમે રાજી થયા? હા કે then tell me what are my rights. મારા અધિકાર શું છે એ વાત કરો. તો એબ્રાહમ લિંકન ઉદાસ થઈ ગયા પાછા કે સન ડોન્ટ આસ્ક ફોર યોર રાઇટ્સ, આસ્ક ફોર યોર ડ્યુટીઝ. તું આ નાગરિક થયો છે તો મારી ફરજ શું છે એ પૂછ. તારા અધિકાર નહીં. આજે જો આ ઊંધું જ છે આખી દુનિયામાં. રાઇટ્સ ઉપર, હ્યુમન રાઇટ્સ લો, એના ઉપર હ્યુમન ડ્યુટી તો કોઈ જતું જ નહીં. વિચાર, જાપાન એકલામાં છે ડ્યુટી ઉપર. હા, એક કોઈ બધા નાગરિક બધા જતા ને પોતાની ફરજ, નાગરિક તરીકે પોતાની ફરજ. આખી દુનિયામાં જાપાન બાદ કરીને બધા નાગરિક તરીકે મારા અધિકાર શું એના પર. તો આપણે અહીંયા તો બહુ જ, અહીં તો અધિકારની વાત જ નથી, ફરજ ઉપર જ જવાનું છે. જો આ લોકો કોઈ પ્રમુખ સાહેબ કોઈ વિચાર આવ્યો નથી કે પ્રમુખ તરીકે મારા અધિકાર શું.
કોઈ કહેવા જાય બતાવે તો ટાળી દે. ને આપણે તો કોઠારી થયા, ભંડારી થયા, અધિકાર શું શું હોવું જોઈએ? એક રૂમ, એક કામ લો. શાસ્ત્રીમાં તો કૃષ્ણાલોચન કેન્સલ કરી દીધા. એટલા વિદ્વાન આપણે જોડાવાના હતા. તો એમને કહ્યું કે મારે એક રૂમ જોશે અને ગાદી તકિયા સભામાં કઈ રીતે પડે. સાંખે બે અમારે ત્યાં નથી. ત્યાં લાયકાત હોય તો ગાદી તકિયા મળવાની જ છે. ભાઈ એને શું એને કહે છે, લીગલ ના કરાય. અને રૂમ તો કે અમારે છે ને, તે વખતે તો પ્રશ્ન જ નહોતો. આખી રૂમ આપ્યો તો 20 સનને 12 સૂવું પડે. પણ જો યોગી શાસ્ત્રીઓ પહેલાથી જ અધિકારની વાત નહીં. સ્વાયના શબ્દો તો જુઓ. સ્વાય અક્ષર પુરુષોના બળદિયા છે. ક્યાં રાઈશની વાત આવી? એક અંદર રાઈશ બિનશરતી. બળદિયા એટલે બિનશરતી. બળદને રાત્રે જોડો ને, ખેડ કાંઈ ના બોલે. દમણીએ જોડો, ગમે ત્યાં ખાવાને આપો ના આપો, તરસ્યા રાખો અને કામ કરાય તો એ ના બોલે. એ કોર્ટ કચેરી વકીલ ના રોકે. શાસ્ત્રીઓને કહેવાનું એ હતું, બળદિયા એટલે આ બિનશરતી. અમે સત્સંગ કરવાના છીએ, કરાવવાના છીએ, સેવા કરવાના છીએ, કરાવવાના છીએ, કોઈ શરત નહીં. આટલું હોય તો જ, આટલું હોય તો જ, આમ હોય તો જ, એ વાત જ નહીં. આપણે CFI થયું ને અમેરિકા, તે વખતે અમેરિકાના પ્રેસિડેન્ટને 300 વોલન્ટિયર જોતા હતા. 300 વોલન્ટિયર ના મળ્યા. અને જે મળ્યા ને 10-10, 15-15 શરતો. આ રીતે હોય તો અમે થઈએ. તે વખતે આપણે 2700 વોલન્ટિયર લો. કેટલા વર્ષની રજા લે. કેટલા નોકરી મળી જ નથી હજુ સુધી. પછી તો કાંઈ નહીં. ઓલા તો કેટલું બધું. તો માણસાઈમાં આ બધું આવે. બધી આ ફરજ ઉપર જવાનું છે, અધિકાર ઉપર નહીં. તો નહીં થાય, કાંઈ નહીં થાય. જે સંતની પાસે 4 સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાઈ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજી પહેરે. જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે સાધુ રહે પણ નહીં. અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખવીએ અને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જો ઓલા બધા ફૂલાયા છે ને થોડા, હા, સદગુણ ઝાટકની કાઢી તડકે તમારી વાત છે. બેને સમજવાનું. જેમ દુખવી એમ વધારે રાજી થવું. હા, તમારી ફરજ આવી, એક જ તરફી નથી. તો જ્યાં બે બાજુથી હોય ને તો બે લોઢા ગરમ હોય લાલચોર, કેમ સીલ વાગી જાય. એ સંપ કેવો, એક જ બાજુને કરવાનું હોય તે એક ઠંડુ હોય ને એક ગરમ હોય તો ના ચોટે, સંપ ના થાય. બેની તૈયારી જોઈએ. અધિકારી છે એને પણ માણસાઈ રાખે, ઓલાને સમજવું જોઈએ કે હું મોક્ષ માટે આવે. ખપ રાખવો જોઈએ. જેમ દુખવીએ, ભૂલ દેખાડીએ, એની તૈયારી હોવી જોઈએ. તો બે વાર તો કામ થઈ જાય. બે એક રુચિ ના કહ્યું ને, લાખ બરાબર છે. મળતું જ નથી. એક નરમ થાય તો એક દબાવા જ જાય. આવું જ બને છે. જોજો, તમે તપાસ કરજો. કોઈક નમે ને તો તમે દબાવતા જાઓ. આવું થાય છે. એટલે સેટ થયું. બે એકદમ સમજે એકબીજાને કે ભાઈ આપણે કાર્ય કરવું છે. મારું તો મમત તો કામમાં નહીં આવે. સંસ્થાનું કામ થાય છે, પ્રમુખનું કામ થાય છે, મહારાજનું કાર્ય થાય છે, એ જોવાનું છે. પણ આપણા અંદર મમત તો સ્વામી લખ્યું સ્લેટ છે ને ત્યાં બોચાસણમાં શું લખ્યું છે?
અહમ ને મમત્વ ત્યાગ કહીને ભક્તિ સેવા કરી લે. જો એ જ આડા આવે છે સેવામાં, ભક્તિમાં અહમ ને મમત્વ. એટલે કૂચા થઈ ગયા ભક્તિ ને સેવાના, ચૂરા થઈ જાય. આ બે તત્વ નીકળી જાય અંદર એટલું સરસ થઈ જાય. એટલે બેને સમજવું વાત આવી. એટલે આપણે નવા છે, સાધક છો છે, એને આ સમજ ભાઈ આપણે આયા છે ખપ તો થોડોક તો રાખો, વધારે બધું માથે પડીએ કેમ ચાલે. અને જે રાખના એને સમજવું જોઈએ. પહેલેથી અભાવ ગુણની વાત કરે લો તો નાનો છોડ હોય, આંબાનો કે લીમડાનો કે ગમે હોય, તો પહેલાંથી એને પેલું કેમિકલવાળું પાણી નાખો, છૂટે છે ને ફેક્ટરીનું બધું, શું દશા થાય. લીમડાનો તો કેટલામ જગ્યા જો મારાનો વખતનો છે ને, પણ તે વખતે જો કેમિકલ પાણી નાખ્યું હોત તો આજે હોત આવું. હવે નવા બજાર આવ્યા હોય અને કંઈ ખબર જ ના હોય સત્સંગની, અભાવ ઘણી વાત કરો પહેલાંથી તમે એને, શું દશા છે એની. બરી જ જાય ને છોડ, મૂરિયારા બધા સાફ થઈ જાય. સમજવું જોઈએ આપણે. નવા તો વધારે સાચવવું પડે, એને શું જરૂરનું છે એવું પોષણ આપવું પડે. આ પોષણ છે, આવી વાતો કરી. જેમાં મુક્તાન સ્વામીને ક્ષયરોગ થયો છે, તે દહીં, દૂધ, ઘરું ચીકણું કાંઈ ખાવા દેતો નથી. તેમ જે સમજવું હોય તેને એમ જણાય છે. આ રોગે સારું સારું ખાવા પીવાનું સરે ખંડન કરી નાખ્યું. માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું એમ ભાસે છે. શા માટે જે શિષ્યને ઉદરે બેન વિશે જે જીવને આસક્તિ છે એ જ અસત્પુરુષપણું છે. બસ એટલે આ અસત્પુરુષપણું એટલે ખાવું નહીં પીવું એવું નથી કહેતા, પણ આમ ખાવું પીવું ખાલી આ શરીર નભાવવા માટે છે, એ દ્રષ્ટિ હોવી જોઈએ. તાલમેલ કરવા માટે નથી. એ તો પછી અસત્પુરુષપણું આવ્યું. એટલે આપણે આ શરીર છે મોક્ષ માટે મળ્યું છે તે સાચવવાનું. ગુણાતન સ્વામી છે ને ઘોડી રાખતા તો બેસે નીચે પગડે એટલી ઊંચી. હા, કોઈ કંઈક સ્વામી આવું કેમ ફર્સ્ટ ક્લાસ ઘોડો રાખો ને આમ કરીને ગઢડા પહોંચાડી દે. કારણ કે જો આપણે ચાલીને જવાનું હોય છે એટલું ચલાય નહીં, એટલે આ ચાલવાની સ્પીડ વાળું બસ છે, એથી વધારે જરૂર શું છે. વધારે તો પડીએ તો હાડકા ભાંગી નાખે. અને ખાવાનું વધારે જોઈએ. હરિપ્રકાશ સંહિતાએ ઘોડાગાડી રાખી. હવે તો ખોટનો ધંધો. એમ કે કોઈ ગામડે 10 દિવસ રોકાયા હોય, 5 દિવસ ચાલે તો ઓલાને ખાવાનું આપવું જ પડે ને. એના ગાડીમાં તો પેટ્રોલ ચાલે એટલા વખત, બાકી એને પેટ્રોલ ઊભી તો પેટ્રોલ બરે નહીં. પછી ગાડી ઘોડા કાઢી નાખે, શરૂઆત રાખી દી. તો એવું છે. એટલે આપણે આ જે વૃત્તિ આવી રાખીએ, દેહ નભાવવા પૂરતું જ, આમ તાલમેલ નહીં, બધું રહેતું હોય તો ચાલે બધું. એટલે આ બધું સાધુ થયા. સાધુ મારા તો કારણ ત્રીજામાં સત્સંગી મને કહ્યું સત્સંગીએ પણ સંયમ રાખવું જોઈએ. તો સાધુને રાખવું શું ન હોય છે. એ તો આપણી લાઈન જ છે. આ તો તે ક્ષયરોગ એ 2 પ્રકારની ખોટને કાઢે એવો છે. તેમે રોગની પેઠે જે સત્પુરુષ હોય તે
તે વિષયનું ખંડન કરતા હોય તો મુમુક્ષ હોય તેને તેમાં દુખાઈ જવું નહીં. અને જે ખાધા પીધાની લાલચ છે કે લુગડાની લાલચ છે અથવા પોતાના મનગમતા પદાર્થની લાલચ છે, કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવું. લો, સાધુ જ ન જાણો પછી આ વાત જ ક્યારે. અને આશય શું છે જોવાનું છે. વલણ, મનનો વલણ કેવું છે, કેમ રહ્યો છે. અને જે ખાધા પીધાની લાલચ છે કે લુગડાની લાલચ છે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચ છે, કોઈ મોટા સંત ભેગો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવો, તેને તો લબાડ જાણવો ને કૂતરા જેવો જાણવો. જો માયને સર્ટિફિકેટ આપ્યા પેલા ભયંકર સર્ટિફિકેટ. અને એવું મલિન આશયવાળો હોય તે અંતે જાતા વિમુખ થાય. કે શરૂઆતમાં આવું નથી હોતું, પાછળ થઈ જાય. સારું 4-5 વર્ષ સત્સંગમાં રહે સાધુ તે રહે ને પછી તે વખતે તો બહુ વાંધો ના આવે. પછી એને ઉદાસીનતા, સારું આટલું આટલું કરી કંઈ થતું નથી મારો ગોરી. પછી બધું ખાવા તો બેય બગડે છે. આવું થાય. મન શું કે આમાં રહી જઈશું અને આ સ્થિતિ થવા નથી, એટલે એક બાજુ તો કરો એમ કહીને ઉતરી પડે નીચે. હા, ઉતરવાનું નથી. એમાં કાંઈ ખોટ નથી. આ લોકોનું થયું ના થયું ખોટનો ધંધો નથી. એટલે એમાં એવી રીતે લાભ અલાભની વાત ના વિચારવી. જેટલું કરા આપણે નિયમ ધર્મ પાડ્યા ને છતાંય તારું નિશાન ના પડ્યું તે ખોટનો ધંધો નથી. એ અત્યારે દિવાલ છે, તમે 5-6 ઘણ મારો તો એ ના થાય. પછી ફરી તમે આવો ને સામાન્ય દિવાલને તમે 12 ઘણ માર્યા તારે ક્રેક પડે. આમાં એક જ લગાવવાનું ક્રેક પડે. પહેલા 6 પડી ગયા છે આને, એ આપણને ખબર નથી. એટલે આ કોઈ પણ જે સવરું તમે કર્યું છે ને એ જમે તો થાય છે જ, તાત્કાલિક એનું ફળ ના મળે. એ થોડાક માટે ખૂટતું હોય. હવે માણેકલાલ શેઠ હોય ને મુંબઈ, ખાણમાં એવી આપણને આજ્ઞાથી ખાણમાં પૈસા નાખ કર્યા, રિટર્ન આવે જ નહીં. કંટાઈને વેચ્યું. ઓલા એક જ મહિનો રિટર્ન આવે લાગ્યું. બધું એમનો દાખલો ફળ એને મળ્યું. જરાક માટે થોડોક વધારે પ્રયાસ કરો તો લાભ થઈ જાય. ત્યાં સોમાભાઈ સાંકરીવાળા, ત્યાં મિલ હતી, ઓઇલ મિલ. એમાં એમને 15 લાખ રૂપિયા, તે તો બહુ કહેવાય ને, 15 લાખ ખોટ જતી. મિલ કાઢી નાખી 15 લાખ ખોટ ખાઈને. ઓલા મિલ લેનાર લીધી તરત જ એને કમાણી શરૂ થઈ ગઈ. તો જો આપણે આ ખોટનો ધંધો નથી, આપણે માનીએ કે આ સારું આ તો આમાંથી ગયા, ખાધું નહીં પીધું નહીં ને બધું સંયમ ત્યાગ પહેરો, સ્થિતિ ના થઈ, આ નથી ને ખાઈ પીધેલું તો હતો. શોક થાય. સમજો જ નથી મારે કે લબાડ છે, કૂતરો છે. આવું કે ખોટ છે જ નહીં, લાભ છે જ. 1% જેમ કોઈ 6ઠ્ઠા ધોરણથી ઊભો થઈ જાય પછી એને 7માં બેસાડો તરત પકડી લે. બીજા 4થા ધોરણ એને 7માં બેસાડ ના જ જામે. વચ્ચે ખૂટે છે 2 ધોરણ. એટલે ખોટનો ધંધો નથી. સંયમ આપણે પાડીએ, નિયમ પાડીએ, બધું કરીએ, કોઈ મનમાં એવું રાખતા જ નહીં. એ થાય જ એની અસર, એ જમે થાય છે. કે 5 લાખમાં ફિએટ ગાડી આવતી હોય ને તમે પાસે 4.5 લાખ છે, ફિએટ તો આવે જ નહીં, પણ સ્કૂટર કેટલા આવે? સ્વામી કહે ને આપણે સાધન કરી છે, આટલા સાધન તો બ્રહ્માંડોનું રાજ મળે એવું છે. સ્વામીની વાતમાં છે, આ ભગવાન ભજીએ છીએ તે
100 બ્રહ્માંડનું કામ થાય છે. ભલે મોક્ષ ના થાય પણ આ કેટલું ઓછું છે. એટલે જે કંઈ તમે કરશો ને એનો શોક કરવા જેવું નથી, ઘરે જ રાખો. આપણે માનીએ કે ભાઈ આ કંઈ ફળ ના મળ્યું ને, મળે જ છે, એ દેખાતું નથી. પણ કંઈ સારું કહો તો એનું ફળ છે, ખોટું કહો એનોય ફળ છે. તમે માનો કે આ નિયમ લોપ્યા, કાંઈ થયું નહીં, ના 6 ઘણ પડી ગયા છે. હવે બીજી વાર લોપશો એટલે પડ્યા, ઉપડ્યા તમે. ના થયો વાતમાં માલ નહીં, નિયમ શું કામ બાંધે? તમે 6 વખત લાલ લાઇટમાં નીકળી ગયા, બરાબર, કાંઈ થતું, અમથા લાલ લાઇટ છે. 7મી ઉપડી જાય એક્સિડન્ટ. આવું છે. એટલે સારું ખોટું જે કંઈ કરો એનું ફળ મળે જ છે. સંકલ્પ કરો તો એનું ફળ છે. એક પુસ્તક વાંચ્યું તો એમાં લખ્યું હતું ને, તમે આમ દાદરા ઉતરતા લપસ્યા તે વખતનું પરિણામ નથી, એ આગલા કેટલાય વિચારોનું પરિણામ છે. લપસ્યા ને તમે, કેટલી આગળથી ગાફલાઈ ભેગી થઈ એનું પરિણામ આવ્યું. 6 વખત ગાફલાઈનું આ 7મી વખત પરિણામ આવ્યું, લપસ્યા તમે. હા, હવે સ્લીપ ઓફ ટંગ ને બધું કલેક્ટિવ ઇફેક્ટ હોય છે. તાત્કાલિક તે વખતની ઇફેક્ટ નથી હોતી. એટલે હંમેશા સારા વિચાર કરો, સારું જ કરો, સારી ટેવ પાડો, બધું એ લાભમાં છે. જેટલું ખોટું કરશો ને તાત્કાલિક નહીં દેખાય, બધું ભેગું થાય છે જ. હા, ઓલા નહીં, ઓલા હપ્તા બાંધે છે ને, ઓલા ફ્રીજ લાવો, પરદેશમાં બહુ હોય છે, ઇન્સ્ટોલમેન્ટ. હવે આને લાગો ફ્રીજ જોઈને, હા થાય 12 હપ્તા ભરવાના છે, શું રાજી થાય? એવું થાય છે. કોઈ પણ સારું ખોટું એનું એક દિવસનું નથી, એ બધું હોય છે. એટલે મહારાજે કહ્યું કે એટલે આવી રીતે આપણે હવે આશય ના રાખો. સારી દાનતથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી કરો જે કંઈ કરો છો. આ તો કરતા પહેલા જ સારું દોષો ટળશે. લો, ત્યાંથી શરૂ કરે, ક્યાંથી ટળે? પછી તમે નિયમ ધર્મ પાળો, બાપા રાજી થાય છે. પછી એની કૃપાથી થવાનું છે. નિયમ ધર્મથી નહીં થાય, દોષો નહીં ટળે, પણ નિયમ ધર્મ પાળવાથી એમનો રાજીપો થાય, એના વડે થાય. જો ઓલા નવાબ સરકાર હતા, 2 ફૂંકમાં 40 ગામ આપી દીધા. કૃપા. 2 ફૂંક લીધી એટલો એને દાખલો કર્યો, એની કૃપાથી. બાકી 2 ફૂંકમાં 40 ગામ મળતા હશે? એક બીડી ના મળે 40 ગામ. એના વડે કૃપા થઈ, કૃપાના પરિણામે પછી આ મળ્યું. આપણે જે કંઈ કરશું ને 2 ફૂંક જેવી, મોટા રાજી થયા અને કાઢી નાખશે દોષ બધા. શ્રદ્ધા વિશ્વાસ રાખો, એમાં તો રાખો બિયાની. પહેલાથી આવું કેડ ભાંગલા હોઈએ ભાઈ, ક્યાંથી કામ થાય? શરૂઆત જ અવિશ્વાસ, અશ્રદ્ધાથી શરૂઆત થાય, કેટલું પહોંચે પછી? અને એવો મલિન આશયવાળો હોય તે અંતે જતા વિમુખ થાય. અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષ્યા કરે તથા જે પંચનો લાલચી હોય, એ 2 તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડો છે. લો, આપણે લેતા જ નથી મનમાં. કેટલા આકરા શબ્દો છે. આપણે બરોબરિયા કે ને આવું એ ચાટે ને, મને ભૂંડો કયો? ભગવાન કહે છે એટલે આ તો ભગવાન તો કે એનો અધિકાર છે મને કહેવાનો. પહેલા
ઠપકો નથી, આ સુધારવા માટે કલમ બતાવે છે. ખપની વાત છે. તો આટલા શબ્દો તો છે ને ગમે એનો બેઠો કરી દે. સમજે ને, આંટી ચૂંટલો ભરે છે તો આપણે આમ કહી નાખીએ, ચૂંટલો ભરવા આમ કહી નાખીએ, ક્યાંથી થાય. માટે જે સમજ્યું હોય, શું કે છે, માટે જે મૂર્ખ હોય, મારે આવા શબ્દો ઘણી જગ્યાએ વાપર્યા છે. માટે સમજ્યું હોય, માટે જે ડાયો હોય, માટે જે બુદ્ધિશાળી હોય, બુદ્ધિવાળો હોય, આવા શબ્દો વાપર્યા. આ પકડાતું જ નથી, છતાં પોતાની બુદ્ધિવાળો માનીએ છીએ. પકડાય નહીં તો બુદ્ધિવાળો માનીએ. કેવું કહેવાય, ગજબનો વિશ્વાસ. માટે જે સમજ્યું હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતમાં રાખ્યો ન જોઈએ. સમજ્યું હોય ના હોય તો રાખો, વાંધો નહીં. રાખશો તો તે સમજ્યું નહીં કહેવો, ચોખ્ખી વાત છે. આ લોકો જો દેહના લાભમાં જે હોય આપણે કરીએ છીએ, દેહને ખોટ જાય એવું કોઈ ક્યાં કરતા નથી. હવે કે ભાઈ કાકડી ખાઓ, ગાજર ખાઓ, આ થાય તો લાભ થાય છે, વિટામિન મળે, કરે. આ તમે કરો તો બુદ્ધિ પવિત્ર થાય, એ બેસતું જ નથી. બુદ્ધિ ઓલું દેખાય છે આપણને તરત, આ સાબુ લગાડે તો શરીર સાફ થયું દેખાય છે. આ દેખાતું બુદ્ધિ જ દેખાતી ક્યાં આગળ, અને ખપ નથી. એટલે પછી આગળ વાત અટકી જ જાય છે. ઓલા મગના દાણા નહીં આપણે રસોડામાં બાંધીને ફણગાઈએ, ખાલી મૂરિયા જ ઓલા નીકળતા જ નથી. ઓલું ઉપરનું સ્ટેમ શું કહે છે એને, હા, પાંદડા તો નીકળતા જ નથી. મૂરિયા લાંબા 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 થતા છે, ઓલા તો આવતા જ નથી. અને થાય આટલું પછી તો પોષણ હતું શું કહી જાય. આપણે અહીંયા આ વાતને પોષણ આપતા જ નથી. મહારાજ જે કહે છે ધ્યાન માટે જે સમજ્યું હોય, જો એ વાત જ નહીં ને, સમજીએ જ છે બધું. આ ઓલો સમજતો નથી, આમ જ થાય. જ્યાં પોતાને આ છે ને બુદ્ધિ, મારે કહ્યું ને હું ન્યૂન છે ને ઓલા અધિક છે, આવો જ્યાં સુધી નહીં આવે ત્યાંથી આગળ વધાશે નહીં ને સુખ આવશે નહીં. પ્રથમ 28 મહારાજે વાત કરી ને કે જેને સત્સંગમાં વધારો થવાનો હોય તે દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે. પછી એટલું નહીં, પછી બીજાને અધિક માન પોતાને ન્યૂન સમજે તો સત્સંગમાં આનંદ આવે. શબ્દો જોઈએ. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય તેને શુભ વાસના વૃદ્ધિ પામે છે. પહેલા તો શુભ વાસના કોને કહી, વિવેક કોને કહ્યો, આત્મા નાત્મા. વિવેક તો આવો બેસો પાણી પીઓ, એ તો ઔપચારિક છે, એ વિવેક નથી. વિવેક તો આ સત અસતનો વિવેક, દેહને આત્મા નોખા પાડો એ વિવેક. અહીંયા મહારાજ કહે છે કે જેને શુભ વાસના વૃદ્ધિ પામે છે, જો અભાવ ગુણ લેવો અશુભ વાસના છે, તેને દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને સર્વે હરિભક્તને મોટા સમજે ને પોતા ન્યૂન સમજે ને આઠે પોર તેના હૈયામાં સત્સંગ વર્ત્યા કરે. જા
ફળમાં જાય તે થાય. અને ઉપર જુઓ તમે, જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. તેને પ્રથમ તો દિવસે સત્સંગી માતનો અવગુણ આવે છે ને પોતાના હૈયા એમ જાણે જે સર્વે સત્સંગ તે અણસમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે. એનું ફળ શું છે? અને રાત્રિ દિવસ પોતાના હૈયા મૂંઝાયા કરે. આ એનું ફળ. અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કહીને બેસે નહીં ને રાત્રિમાં સૂએ તો નિંદ્રા પણ આવે નહીં ને ક્રોધ તો ક્યારે મટે જ નહીં ને અડભરેલા કાચની પેટે ધૂંધવાયા કરે. એવું જેને વર્તે તાણે એમ જાણીએ જે સત્સંગમાંથી પડવાનું થયો છે. આનાથી એક્ઝેક્ટ ઊંધું છે. એટલે અહીંયા મારા છે કે બુદ્ધિયારો કોને કહે? માટે સમજવું હોય. સમજવું હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય તો રાખ્યો ના જોઈએ. કેમ જે આ સભા તો જે બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જાય મલિન વાસના ન ટળી તે બીજું ટાળણ ઠેકાણું કયું મળશે? અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્યનાદિકને વિશે અનંત દેહ કહીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગાને વિષયની તૃપ્તિ થઈ નથી. તો એ ભગવાનના ભક્ત થઈને વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણી કહીને ભરવા માંડીએ તો ક્યારે ભરાય નહીં, તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારે વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને ને સાધુ જેમ વળીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહીં. તે મુક્તાન સાંઈ કીર્તન કહ્યું છે, સૂર્ય ઉપર શયન કરાય તો સાધુને સંગે રહીએ રે. ઓલા ગુરુ માટે તો થોડુંક લખ્યું. જે રહેવા વાળો છે ને માણસાઈ રાખતા આવડે તો થોડું જ ઉપર પતી ગયો, અને પછી તો આખું વર્ષના તોલા ઉપર જ છે. હા, ફૂલાવા જેવું નથી. હા, મારે ઠપકો આપ્યો, માણસે રાખતા આવડ્યું નહીં, પાછળ જો આખું વર્ષના તારા ઉપર છે ઠેઠ સુધી. માં સમજ્યું કહ્યું, સમજ્યું હોય. અને જેમ જો આ મારે બાયપાસ કરવાનું હતું ને, પહેલાં તો 2 મહિનાની મુદત આપી. સારું 2 મહિના સુધી ગબડી પડ્યા તો ત્યાં હજી પહોંચીએ જ નહીં. એટલે આપણે ફોન બાજડિયા સાહેબ ફોન કહીને ઓલા ડેટ જેમ મને એમ જલ્દી કરતા હતા તો 15 દિવસ તો કઈ 15થી વહેલું ના થાય. આમ બધી ઓળખાણ લાગો કરતા કરતા તો જો એમાં કાપવાનું છે તો રાજી થતા હતા આપણે, એમ કે ખબર હતું પરિણામ કે કાપકૂપ કરશે, બધું લોચો કાઢી નાખશે, પણ તોય ભલું થશે. એટલે બધી તૈયારી. એમ જો તમને લાગે કે આ આપણું ભલું થવાનું છે તો ટોકણી કોઈ વડે ટોકે અપમાન કરે બધું એને પોસાય ને સમજાવવું જોઈએ કે આનાથી ફાયદો છે. એ સમજાતું નથી ને એટલે ઓલું સમજાય છે. આપણે જાઓ છો દાંત કંઈ હોય કે પાડી નાખવું પડે તો પાડી નાખ બાપા, જલ્દી કરીને દુખે. જો લોચો કાઢવાનો છે, આ ખોલો ગઠ્ઠો તો વાંધો નથી આવતો. એની કોઈ આટલું અડે એટલી વાર આમ અગ્નિ ઝરે. સમજ્યા નથી એટલે માટે સમજ્યું હોય, સમજ્યું એને પ્રશ્ન ના થાય ને સત્સંગમાં નહીં તો ડખાડખ પાર ના ધમાલ. સમજણ જ કરવાની છે બધાને, બીજું કાંઈ જરૂર નથી તમારે. સમજણ કે જ્ઞાન, આ લોકોને સમજણ જ્ઞાનની જ જરૂર છે, પૈસા સત્તાની જરૂર નથી. એ બધું હોવા છતાં આપઘાત કર્યા છે લોકોએ. સમજણ હોય જ્ઞાન હોય એને આપઘાત નથી કર્યા, કરવા જતો બચી ગયા છે. સમજણ વધારે કામની છે.
માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સ્વતા મરવું નહીં. ટૂંકમાં મારી બીજી વાત કરી. હવે આપણે શું કરવાનું ખબર છે? આ મહારાજના શબ્દો એને ગ્રહણ કરો પહેલાં, પછી મનન ચિંતન કરો. મહારાજ જે બોલ્યા છે એ સમાધાન કરો. અત્યારે આપણે શું છે, વિષય ત્યાગ અમે સમાધાન નથી, હજુ ફેંસલો લાયા નથી. એકવાર એવી રીતે મનન ચિંતન કરો ને કે ફેંસલો, પછી વિચાર કરવું જ ના પડે. એ રસ્તો ખોટો જ છે. બસ એ રીતે બાદ બાકી ગુણાકાર જે કંઈ કરવું હોય કરો, એનો અંત લાવી દો. આ વિષયના માર્ગે હવે માથાકૂટ કાંઈ નથી. આપણે આ ઝેર છે પતી, પછી એને માથાકૂટ કરતા જ નથી. પછી એનો કોઈ લાભ ગેરલાભ વિચાર કરતા જ નથી. ગેરલાભ તો ના, પણ લાભનો વિચાર નથી કરતા કે ઝેર છે એમાં આટલું તો લાભ ખરું. વાત એકવાર ઝેર સ્થાપિત થઈ ગયું, પતી ગયું, પછી ગમે તે લાભ હોય તો એ નહીં. મરવાના ધંધા છે. સાપ નક્કી જ હોય, હવે ઝેરી હોય કે ના હોય. નામ સાપ છે, પતી ગયું, મારા ભૂકા જ કાઢવાના એના, આટલું. આ વિષયનું સમાધાન કઈ ભાઈ તૃપ્તિ થઈને થશે નહીં. આ મહારાજના વાક્ય પર અતિશય દ્રઢ વિશ્વાસ, એ અને પોતાના અનુભવ. આટલા કરોડ જન્મ લીધા છે, થઈ છે તૃપ્તિ? સવારે ખાઈને સાંજે જ પાછું માગે, સાહેબ આઈસ્ક્રીમ ખાઓ. કેટલું ખાઓ? કિલો, 1.5 કિલો, 2 કિલો. પછી ફરી કોઈ ખાવું જ નહીં પડે? સાંજે જ માગે ને પાછું. છે રસોડામાં સવારનું કંઈ વધ્યું છે? કોઠીમાં આગો ચોટેલું છે? કેમ ભાઈ? તો તૃપ્તિ થવાની જ નથી. તો ગમે એટલી વાર ખાઓ ને ગમે એટલા ખાઓ, એટલી તૃષ્ણા વધવાની જ છે. તૃપ્તિ થવાને બદલે અતૃપ્ત વધતું જવાનું, અતૃપ્તિ વધતી જવાની. તે બરાબર વિચાર કહીને અને નક્કી કહી નાખો, એ રસ્તે જવું જ નથી. કોઈ સાર ફળ આવવાનું નથી એમાં. મારાના વચન બે પાકું કહીને આવે પછી એ સંબંધી વિચાર જ કરવા ન હોય. ભોગવવાનું આ તો બધો વિચાર જ નહીં. એ રસ્તો જ નથી આપણો. જેમ જો આપણે અહીંથી સુધી આવ્યા, કેટલા લિમિટેશન આવી ગઈ કે નહીં. એક તો જોડમાં જ જવાનું, લો પહેલામાં પહેલું. હા, પછી ગાડીના હંકાય, આના હંકાય, બધું કેટલું આવી ગયું હતું. આ તો બધા જ ગાડીઓ લઈને ફરતા હતા. હવે ના ચાલે, હવે ના અડાય. હવે જો અડે તો લાંછન લાગે. ગમે એટલે આવડતું એટલે શું થઈ ગયું? હવે નહીં. એટલે આમ સાધુ થયા આપણે તો અમુક તો એમને લિમિટ આવી જ જાય, કહેવું જ ના પડે. જો પેન્ટ પાટલું પહેરાય જ નહીં, પહેલાં એ તો આવી જ ગયો હતો. ગમેલું કોઈ નવું આમ બ્રેન્ડ ન્યૂ કંઈ જોયું હોય કપડાં ફસતા, એ વિચાર આપતો જ નથી આપણને કોઈને. સંબંધી આવે છે કોઈ ગમેલો સારો બધું જોઈએ, એ વિચાર નથી આવતો. ઉડતા આનો વિચાર આવે આપણને. હવે જો એકવાર ઉતાર્યું ને પછી જો કોમિક લાગશે. કોઈ સાધુ થયો ને પછી પાછું ગ્રસ્તના લુગડામાં જાય ને તો કિંમત જ નહીં. કોઈ ગમે એટલું હોય ને તો એના માટે માન ના રહે આપણને. આમાં ભલે ઠીંગણાવાળા હોય, 10 ઠીંગણા તો આ શોભારૂપ છે સાધુને. એટલે એમ આપણે આ એક વિચાર કરી નાખો. વિષયનો આપણે ત્યાગ કરવાનો છે. તો સમજણ પણ રાખો અંદર. સમજણથી પાકું જ કે અંતરમાંથી કાઢી નાખો. કંઈ બહારનું કંઈ કેટલી ટાપટીપ કરશો, કેટલું પંપારી ક્યાં સુધી. અંદરથી જો વૃત્તિ બદલાઈ ગઈ તમારે, વલણ, એટીટ્યુડ,
પતી ગયો. તો એ આનાથી આવા વાક્યો પકડીને આ કરવાનું છે આપણે. મહારાજના શબ્દો આ વિષય તૃપ્તિ થઈને થશે નહીં. ઘણા આપણે છે ને આપણે દિલ્હી જવું હોય અને મદ્રાસનો રસ્તો પકડાઈ ગયો, બરાબર, અને 100 કિલોમીટર ગયા પછી ખબર પડી કે આ તો રસ્તો ખોટો છે. પછી આગળ જાઓ ખરા, 1 ઇંચ પણ જાઓ ખરા, બોલી આમ આમ કટ કરે, આમ ગાડી ફેરવે ને, અને આ તો જાણે છે ખોટો, તો હજી 100 કિલોમીટર જવા દો, પછી પાછા વળશું. છે કે નહીં? આપણા કેસમાં શું છે, 100, 200, 500 કિલોમીટર જવા પછી પાછા વળશું. ભલે હવે ખોટું ખોટું, આવું છે. એટલે સમાધાન કરો. નથી સમજ્યા તમે. ઓલામાં કેટલું ખોટું, આ આપણે જતા હોઈએ, કોઈ પણ ગમે ત્યાં જતા હોય, પછી ખોટો એક જરાક પણ થાય તો એક તો પહેલાં અંતરમાં એ લાગે સારું આટલું બધું 5 કિલોમીટર જઈએ એવું થાય. આમાં લાગતું જ નથી. જો હજુ નક્કી નહીં હોય, બોલો રસ્તે જવું નથી, વિષયના હજુ નક્કી નહીં. જાણીએ છીએ ખોટા, રોજ સાંભળીએ છીએ, કહીએ છીએ બીજાને કે આ ખોટો રસ્તો છે, તો આપણે હજુ નક્કી, હજુ 100 કિલોમીટર જવા દોજો, પછી પાછા વળશું. એટલે આનો ફેંસલો કર્યા કામ નહીં થાય. ટૂચ કર્યા આખી જિંદગી નીકળે, કોઈ બરકત નહીં આવે. તમે આ થોડો નિયમ પાડે, થોડી વાર ભોગવી લે તો નહીં આવે. એક જ ઝાટકે નથી જ, એ રસ્તે જવાનું જ નથી. આપણે આ વ્યસનવાળા નથી કહેતા ભાઈ એક ઝાટકે વેસે જાય, 10 બીડી પીએ, 5 બીડી, એમ ધીમે ઘટાડે, ઘટવાની જ નથી. એક ઝાટકે મૂકી દે. માં વિષયને એવું જ છે, એક ઝાટકે જ મૂકી દેવાનું. તમે આમ પંપારે રાખો, થોડું ભોગવી લો, થોડું પછી જોઈ લો, ને પછી પાછા સંયમ કરો, ત્યાગ કરો, પછી વાળું ભોગ. એ બધા ટાયેલા વેળા છે. થીંગડા મારી ના કામ થાય એક ઝાટકે. અને ખોટું શું કરો છો? મનને સમજાવો ને. કેમ ના સમજે? ઓલો આ બહારનું સમજી જાય ખોટો રસ્તો છે, દિલ્હી નથી, આ મદ્રાસ નથી, આ કેમ નથી સમજતો? આ મોહ, બસ જાણવા છતાંય કરે મોહ, બીજું કાંઈ નહીં. પણ આ કર્યા છૂટકો નથી. આ જેટલું વહેલું તમે પાછા વળો એટલું લાભમાં છે. ખોટો ટાઈમ બગાડવાનો છે. જે કામ થવા નથી એમાં ટાઈમ શું કામ બગાડો છો? ભાઈ આ મદ્રાસ જઈને પાછા દિલ્હી જવાનું, કેટલો ટાઈમ, કેટલું પેટ્રોલ, શક્તિ બળાય. હવે કામ થવાનું જ નથી. તમે મદ્રાસનો રસ્તો દિલ્હી આવવાનું જ નથી, તો શું કામ આગળ જાઓ છો? કામ થવાનું નથી. ભગવાન પ્રાપ્ત કરવાના હોય તો રસ્તો પાછા વળવું જ પડશે. તૃપ્તિ થઈને થશે નહીં. થઈ નથી એ તો સમજી ગયા, થશે નહીં ગયા તો વિચાર કરવું પડે કે નહીં? આપણે અહીં સુધી આવી ગયા, ખોટો થઈ ગયો, પણ હવે તમે આગળ જાઓ તો ખોટું હોય તો એ તો વિચાર કરવું પડે ને ભાઈ. એટલે વિચાર, મહારાજ કહ્યું ને, વિચાર આપણે ખાલી નિયમ જ પાડીએ છીએ, વિચાર નથી કરતા. અષ્ટપ્રકાર, સ્ત્રી, ધનના બધા નિયમ જ પાડીએ, પણ વિચાર સાથે હોય ને તો પાકું થાય. ખાલી વિચાર હોય તોય કામમાં ના આવે. મેં બે વાત કરી, બે જોઈએ, નિયમ જોઈએ ને વિચાર જોઈએ. આપણે નિયમ તો વિચાર નથી, એ સિદ્ધિ ના થાય ગમેલું કરો તો. ઓલું તો જરા ભરવાડ છે ને, એ દૂધ પીતો હોય પણ તાવ તરી આવે ને તો મૂકી દે. પણ વૈદ હોય ને તો તાવ તરી આવે તો દવા લઈને પીવાનું ચાલુ રાખે. એને સમજણ છે કે ખોરાક છે આ. ઓલો નિયમ હોય પણ સમજણ હોય તો નિયમ પડાય, નિયમ એ તૂટી જાય. અથવા તો આનંદ ના આવે તમને. નિયમ પાડતો હોય ને તો આમ સજા લાગે, સજા જેવું લાગે. સમજીને કરતા સજા ના લાગે.
તમે કોઈ એક જરાક આમ કાપો મારો તો બ્લેડથી આમ, જો એ તકરાર થાય, કોર્ટ કચેરી થાય. અને ડૉક્ટર આખું આટલું ચીરી નાખે, છાતીના 2 કટકા, તો કઈ સમજણ છે ત્યાં ભલું થવાનું છે. તેમાં સમજણ અને નિયમ 2 જોઈએ, એક નહીં. ઘણા બહુ જ્ઞાની ખાલી સમજણ કરે, નિયમના ઠેકાણા જ ન હોય. હા, આર્મ ચેર ફિલોસફી, પંખા પે ફરતા બધું ચાવતા જ હોય પાન, અને પછી વાત કરતા હોય તત્વજ્ઞાની. એ તો બિલકુલ કામ ના આવે, એ તો ગધેડો જ કહેવાય. લખ્યું મારે લબાડ ને કૂતરો બધી વાત કહી. તે મુક્તાન સ્વામીના કીર્તન કહ્યું છે, જે સૂર્ય ઉપર શયન કરે તો સાધુને સંગે રહીએ રે. માટે આવો અવસર પામીને તો શુભ વાસના ટાળીને જ મરવું. આવો અવસર, કોઈને વળી સારી મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય, આવો અવસર પામીને પછી એ ગાફલાઈ ના રાખે. હા, આવું છે. આ ખબર જ નથી. આ બધી બ્રહ્મ વિદ્યા કોઈ મોટી વિદ્યા જ નથી. એ બધું ખાલી બોલવામાં છે. થોડું વિચાર કરે તો હાથમાં આવે. તો આવું વર્ષો સુધી ચાલુ જ જશે ને, કોઈ હાથમાં નહીં આવે. મિયા ઠેર ના ઠેર વિચાર કરે છે. સ્વામીની વાતમાં ઓલા વાંચ્યું પણ વિચાર્યું નહીં, શા કામનું, અને વિચાર્યું વર્તનમાં આવ્યું શા કામનું. બોલે કોથરીમાં છાપીએ ને આપણે, વિષય કોથરી. માં એક થેલી હતી, કેટલી વાર વંચાય વાત આખા દિવસમાં. ટપાલ એમાં જ રાખતા ને લખેલું તો, અને કોઈ દિવસ બેસીને અંતરદ્રષ્ટિ કરવાની વાત નહીં, ખાલી વાંચ્યા. એ કામમાં ના આવે. વાંચ્યા પછી વિચારવું પડે. અને એમ કરતા થકા જો બ્રહ્મલોકને ઇન્દ્રલોકમાં નિવાસ થઈ હશે ના. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. એટલે સંસ્કૃતમાં આમ ગૂંથીને આ લખી હોત ને, આમ શું કહેવાય ઓલા સુભાષિત એમાં તો પકડાય. બાકી આ જતું રહે. આવો અવસર પામીને મારે કહે કે ઓલામ બરાબર કોતરીને બધા લખ્યો ને ગૂંથીને, તો આમ ટોપ એના રાગ રાંગડી મેળવીને ઓલા માત્રાને બધું મેળવીને લખે ને તો કંઈક લાગે. આ સીધું આપે છે દૂધ, નથી જામતું. અને ફાડીને એને ઓલું બનાવીને આપે ને તમને રસગુલ્લા, તો રુચિકર થાય. સીધું પ્યાર દૂધ પછી એવું કેવું લખ્યું છે. માટે આવો અવસર પામીને તો શુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતા મરવું નહીં. બધું સારનું સાર આવી ગયા. એટલે બધા આ બાયપાસ થઈ જાય છે. વાંચવા પકડાય જ નહીં, આમ જતું જ રહે. અને આ દેહમાંથી નિસરીને નારદ સંકાએ સુગીયા ભ્રમરૂપ થઈને ભગવાન ભક્તિ કરવી છે, એવી વાસના રાખવી. કોઈ વિચાર આવે છે? કોઈ દિવસ આટલા વર્ષ થયા વિચાર આવે છે નારદ સંકાએ જે ભક્તિ કરી છે? ખાલી બોમ્બ મારો કરવાનો છે. શ્રાવણ મહિનામાં એક આંટો મારી આવે ને બોમ્બ મારો કહે
એટલે નોટ લખતા બધા, પોતા માટે નહીં. કેવું કહે, દીવા તરે અંધારું એવું છે. આખા બધા મુલકને જગાડે ને બધાને સત્સંગ, પોતાનો સત્સંગ થાય, રહી જાય. આમ ડંકો મારીને આવે, અહીંયા ડંકો વાગ્યો જ ના આવે. જા કેવું લખે છે. જો મહારાજ શું કહે છે, માટે આવો અવસર પામીને તો બીજાને સત્સંગ કરાવો. મહારાજ આવો અવસર આના પોતા ઉપર લઈ જાય છે, સાધક પોતા ઉપર લઈ જાય છે. આવો અવસર પામીને તમે ખાટી જાઓ, બીજાને શું આપો છો? બોલે કોઈ આઈટમ આવે ને, બીજાને આપવા રાખી ના મૂકે, અહીંયા જ રાખી દે. જોખમ તો નહીં, કોઈ લઈ જાય તો. હવે છે ને ઓલા સ્પેશિયલ ટ્રેનમાં જતા હતા, પછી બધાને આઈટમ પેલા આપવામાં આવી હતી, એટલે ટનલ આવ્યું તો સિદ્ધેશાન પેલા બીજા પેલી હવે નીકળ્યા. કાંઈ નહીં, આવો અવસર પામીને ઓલા દેખાડા રહ્યા, આવો અવસર પામીને ઓલા કામ કરી દે. એટલે પોતા ઉપર પોતાને ખાટી જઈ પોતે લાભ લઈએ એ નથી વિચાર આવતો. બહુ જ આમ ગમે એટલો બુદ્ધિશાળી તો 1% માંડ પકડાય તો ઠીક, પોતા માટે. હા, પકડાયનો એનો ઉપયોગ કરે બહુ ઓછો. બાકી સ્વામી તો લખ્યું છે, જેવું બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવું પોતાને સમજવાનો, જેવું બીજાને દોષ જવાનો આગ્રહ તેવું પોતાનો દોષ જવાનો આગ્રહ હોય તો ડંકો વાગી જાય, કાંઈ કસર રહે નહીં. નથી જામતું આ તમે 100 વાર વિચારો ને, નહીં પકડાયા. સ્વામી શું કહેવા માગે છે? આવું જે કંઈ વિચાર આવે ને પોતાના અમલમાં પછી જ બહાર પાડવું. આપણે વિચાર તરત બહાર પાડી દઈએ એટલે પછી પોતાનું રહેતું જ નથી અને ઓલાનું રહેતું નથી, વેરાઈ જાય છે. ગયું. આ મોટા સંતો પહેલા વિચાર પહેલા પોતે જ એનો લાભ લીધો, પોતાને ઘડાઈ કહીને પછી બીજાને આપવું છે. આપણે આવું સુંદર વિચારો આવે પણ નથી તમારા રહેતા નહીં બીજાને રહેતા, વેરાઈ જાય છે. ને આપણે ઉત્સાહમાં આપીએ એમ પછી પાછું આવતું જ નથી, એવું થાય. એ વાત. અને એમ કરતા થતા જો બ્રહ્મલોકને કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનો માથાભર પડી ગયા તો નાહી ધોઈને પવિત્ર થવું, પડી ના રહેવું, તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોક કે ઇન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું છે માથાભર નરકમાં ખાડામાં પડ્યા છે. એમ જાણીને શુભ વાસનાને બળે કહીને બ્રહ્મલોક ઇન્દ્રલોકમાં ભોગને ત્યાગ કરીને ભગવાન ધામમાં પૂગવું, પણ વશમાં ક્યાંય ન રહેવું, એમ નિશ્ચય રાખવો. શું કહ્યું? છેલ્લા 2 શબ્દો ઇમ્પોર્ટન્ટ છે. શું કહ્યું? એમ નિશ્ચય રાખવો. એ નથી રાખતા, બાકી આગળનું બધું રાખે છે પોતા માટે. મારે આ દ્રઢ કરવું છે એ નથી રહેતું. આમ એટલી ઊંચી સમજણ કરે બધું, પણ મારે રાખવું છે નથી રહેતું. પરોપકાર ધ્યાન આપી દે, આવું થઈ જાય છે. અને વળી જેમ પોતાની સેવા ગ્રસ્ત કરે છે અથવા ત્યાગી સેવા કરે છે તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મા જાણવું જોઈએ. જેમ મારી ચાકરી મુરજી બ્રહ્મચારી મહાત્મા જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મા જાણીએ છીએ. જો આ માણસાઈ
તેમ આપણી ગ્રસ્ત અન વસ્તે કહીને ચાકરી કરે છે, તેમ આપણે પણ એમનું મહાત્મા સમજે એમની વાતચીતે કહીને ચાકરી કરવી. યોગી આ વખતે વાતચીત શું? આપણે માણિક બેસાડીને સમાગમ એવું નહીં, પહેલાં એને ઉતારો આપવો, એને જમાડવું, પૂછવું જમ્યા છો, ભૂખ્યા છો, એ ચાકરી વાતચીત, અને પછી સમાગમ કરો. આ તો બેસાડીને ચલ સાંભળ, રસોઈ બને તારી કથા સાંભળ. એ અત્યારે કોઈ નવરું નથી આવ્યું તો સારું છે, આ લોકોને ઠીક ફાઈ ગયું છે. સરમંગલ સ્વામી એકવાર શંભુભાઈને કે જો અમે પ્રમુખ સાહેબ આજ્ઞા કહી કે હરિભક્તોને રાજી રાખાય, તો કઈ રીતે રાજી થાવ? સાહેબ છોડો ને, અમને આ કથા રાજી છીએ. એટલે આ લોકોને આપણને ફાઈ જાય બસ. આમ કોઈ કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય, એમને ગઈને આપણે ગરજ નથી. આ લોકો કેટલું ગરજ રાખીને કરાવે છે. આ સાધુ એકાંત થયા એમને નથી થયા. સાહેબ 4 વાગે ઉઠીને બધા ભેગા કરીને વાતો કરીને ઝોલા ખાઈને ઊંધા પડે તો હિંમત હાર્યા નથી. એ તો આપણે 2-3 વખત આવું થાય ને મૂકીને કોઈને પડી નથી. હું વાતો કરે એક દિવસ નહીં, 5-5 વર્ષ સુધી સતત જરાય શ્રદ્ધા હાર્યા આગળ. આ યુવક મંડળ સ્થાપન અમદાવાદમાં 17 વખત રીતસર. 17 વખત અમે એવું નહીં, 17 એટલે પેલા ફ્રેઝમાં નહીં, રીતસર આંકડો મેં નોંધેલું હતું. નોટ ખોઈ ગઈ બધી, રીતસર તારીખ વાર નોંધેલી હતી. પછી આ મંડળ પણ દરેક વખતે તાજી સલામ કેવું પડે. એ દ્રષ્ટાંત આપતા ને પણ વર્તાય. ઓલા સ્વામી કે અમે કલેક્ટરની ઓફિસમાં ગયા હતા, પેલા ઘંટડી વાય ને અંદર પટાવરો જાય, જી સાહેબ કરે. આમ સાંઈ કે તાજી સલામ. પહેલી વાર જી સાહેબ આમ, બીજી વાર આમ, ત્રીજી આમ નહીં, 17મી સલામ પણ કડક તમારે આમ. હા, તાજી સલામ. તેવી એવું કરી બતાવ્યું. 17મી વખત મંડળ સ્થાપન તાજી સલામ. પહેલી વખત સ્થાપતા હોય એવું જ. પહેલી વખત જે ઉત્સાહ ને ગમે તો ના ફેર પડી જાય, ગમે એટલો ઉત્સાહ હોય ને, 17 વખત સ્થાપવાનું હોય ને રહે જ નહીં. 6-7 7મો ટ્રાયલ તો આઉટ થઈ જાય કે બધા કોઈમાં સંસ્કાર છે જ નહીં. કોઈ કંઈ મૂકતા હતા બધા ઠાલિયા છે બધા, એવો નિર્ણય પર આવી જ જવાય. યોગી આવા કોઈ દિવસ ગમે હોય ને તો મુક્ત જ જોઈએ ને. તો જો મુક્ત બનાવી દીધા એટલે હરિભક્તો તો આપણી સેવા કરે છે, અને આપણે એમને આ રીતે કરવાનું. એક તો એને સરભરા કરવી, આ કરવી. સરભરા કરીને હેતુ પાછું આ જ છે પાછળ કે ભગવાનને માર્ગે ચાલે, સત્સંગ ટકે, એનું સત્સંગમાં આગળ વધે, એ જ હેતુ, બીજું કોઈ નહીં. એ હેતુ હશે તો એ અસર કરશે જ. પણ જરાય મલિન આશય હશે ને કામ નહીં થાય. હા, હરિભક્ત પાસે પૈસા પડાવીએ એવું જરાક અંદર મનમાં આવ્યું ને કામ નહીં થાય. તો એનો પૈસો સત્સંગના કામમાં, ભગવાનના કામમાં, એ આશયથી આપણે કઈ બરાબર. બીજું અંદર હશે તો બગડશે. એટલે આ એક અરસપરસ છે. માણસાઈની વાત આવી, નિયમની વાત આવી, દ્રઢતા કહે, સિદ્ધાંત પાછા વરો તો વિષયમાંથી. ખાલી ત્યાગ કામ નહીં આવે. તેનું ઉપવાસ બધું કરીએ છીએ, પણ સમજણ પણ સાથે રાખો. ખરેખર વિષયની તૃપ્તિ થઈ જ નથી. અને નિયમથી બેથી એવું સજ્જડ મજબૂત કરી નાખો, પછી જોવું જ ના પડે.
બેમાંથી એક જ હોય ને તો કાચું. નિયમ અને સમજણ ના હોય તો ઘણું કાચું. સમજણ નિયમ ના હોય તો કાચું. બે જોઈએ. ઇતિ વૈષ્ણવતમ એ તે મધ્યનું સુરતા વૈષ્ણવ થવું.